બગસરાના નદીપરા વિસ્તારમાં પાણીના વલખા 5 દિવસથી પાણી ન મળતા લોકો પરેશાન। પાણીના દારની મોટર બંધ થઈ હોવાનું જણાવ્યું। સુપરવાઇઝરને પૂછતા 1-2 દિવસનું જણાવ્યું। મોટરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવી છે। જો કે હાલ પાણી ન મળતા લોકો પરેશાન થયા છે। પાણીના દારની મોટર બંધ થઈ ગઈ હોવાનું જણાવ્યું છે। બગસરાના નદીપરા વિસ્તારમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। 5 દિવસથી પાણી ન મળતા લોકો હવે હેરાન પરેશાન થયા છે। પાણીના દારની મોટર બંધ થઈ હોવાનું જણાવ્યું છે। સુપરવાઇઝરને પૂછતા 1-2 દિવસનું જણાવ્યું। મોટરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવી હોવાનું પણ જણાવ્યું। નદીના ઉપરવાસના વિસ્તારમાં અતિશય વરસાદ થયેલ હોય, જેને કારણે નદીમાં ઘોડાપૂર આવેલું હોય અને નદીના કાંઠે અમારો પાણીનો મેઇન દાર હોય, એ દારની અંદર મોટર અમારી શોર્ટ સર્કિટથી ફસાઈ ગયેલી હોય અને ત્યાં ઘોડી કે કોઈ વાહન જઈ શકે નહીં એવી પરિસ્થિતિને હિસાબે એ કાંઈ રિપેર થયેલ નહોતું। 2-3 દિવસથી પાણી 3-4 દિવસથી બંધ હતું। એનું હવે અમે આ જેસીબી જઈ શકે એવું થઈ ગયું છે। યુદ્ધના ધોરણે કામ કરીને 2 દિવસમાં રાબેતા મુજબ કામ કરી દઈશું। પાણી 5 દિવસથી આવ્યું નથી। એને અમે ફોન કર્યો હતો પણ એમ કે આવી જશે, એને એમ કે નદીમાં પાણી આવ્યું તેની હિસાબે મોટર બળી ગઈ છે। તો અમને કાંઈક પાણીનું કરો તો સારું છે। એમ અત્યારે પાણી માટે શું કરવું પડે? અત્યારે પાણી માટે અમે નગરપાલિકામાં ફોન કર્યો હતો કે આવી જશે ને એ ભાઈ હમણાં નીકળ્યા હતા કલાક પહેલા કે કાલ આવશે। આજ 5મો દિવસ છે પાણીનો। નદીપરા વિસ્તારમાં આ છેલ્લા 5-6 દિવસ થયા જે દારનું પાણી આવતું હોય છે, દારનું પાણી આવતું નથી। અહીંના જે સુપરવાઇઝર તરીકે જે કામ કરતા હોય તેને ટેલિફોન દ્વારા મેં જાણ કરતા કે ભાઈ મહેશભાઈ શું છે આ પાણી કેમ નથી આવતું, તો મને એને એમ કીધું કે ભાઈ મોટર પાણી કાઢતી નથી। હવે પછી કાઢી ખબર પડે આ છેલ્લા 6 દિવસ થયા હજી હું કે ઠાગા ઠૈયા કરું છું ને ચાચો